જુઓ, આ છે ગુરુકૃપા મસાલાનું પેકેટ. અમે દાયકાઓથી શુદ્ધ મરચું પાવડર સપ્લાય કરીએ છીએ. બજારમાં આનાથી સારું ક્યાંય નહીં મળે. નમસ્તે દર્શકો, આજે અમે ગુરુકૃપા મસાલા ભંડારમાં છીએ. અહીંના મસાલાની ગુણવત્તા ખરેખર શ્રેષ્ઠ છે. આજે અમે ગુરુકૃપા મસાલા ભંડાર પર છીએ, જ્યાં તમને શ્રેષ્ઠ ગુણવત્તાના મસાલા મળશે. અમારા ઉત્પાદનોની શુદ્ધતા જ અમારી ઓળખ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયો સાથે. અને હું અત્યારે આવી ગયો છું થરામાં, જ્યાં સમગ્ર ગુજરાતની અંદર જે મરચું જેનું પ્રખ્યાત છે, થરાનું મરચું, દળેલું મરચું, શુદ્ધ મરચું, જેના મસાલા પ્રખ્યાત છે સમગ્ર ગુજરાતમાં. અત્યારે હું આવ્યો છું એક ગુરુકૃપા મસાલા ભંડાર, જે અમારા રાવળદેવ સમાજના જોધાભાઈ રાવળનો આ મસાલા ભંડાર, જે હોલસેલ ભાવે દરેક પ્રકારના મસાલો મળી રહેશે. તો હું તમને અત્યારે બતાવીશ થરાના સ્પેશિયલ મરચું, શુદ્ધ મરચું કેવું હોય છે, કઈ પ્રકારનું હોય છે, અને એની કઈ સાઇઝ અને કયા કયા અલગ અલગ પ્રકારો હોય છે, હું તમને અત્યારે બતાવીશ. આ છે રેશમપટ્ટી મરચું, જે એકદમ દેશી. અને આ મરચાંની એક વિશેષતા છે કે અહીંયા તમે બીજી જગ્યાએથી મરચું લેશો તો અહીંયા જે એનું કમ્પ્લીટ બેટડું હોય છે, એ બેટડું અહીંયા તમને એ મરચાંના અંદર સ્પેશિયલ બટેલું મળશે. બીજી જગ્યાએ તમે મરચું લાવશો તો એના અંદર બેટડા સાથે દળેલું હશે મરચું, જેથી કરીને મરચાંના અંદર જેવી ક્વોલિટી આવી જોઈએ, ક્વોલિટી અહીંયા એકદમ શુદ્ધ અને દેશી મરચું મળશે. અહીંયા સરસ મજાના અલગ અલગ પ્રકારના મરચાં તમને અહીંયા જોવા મળશે. પહેલાં તો એક ગર્વની વાત છે કે થરાના અંદર જે થરાનું મરચું ફેમસ છે, એના અંદર આપણા રાવળ સમાજના ભાઈઓ પણ અહીંયા સરસ મજાનો વ્યવસાય કરી રહ્યા છે, જે તમારી સામે લાઈવ દળીને મરચું આપે છે. એવા આપણા રાવળદેવ સમાજના ભાઈઓ પોતે તો આત્મનિર્ભર છે, પણ બીજા સમાજના લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. એનું સરસ મજાનું ઉદાહરણ અહીંયા ગુરુકૃપા મસાલા ભંડારના અંદર આપણે જોવા મળે છે. એવા જોધાભાઈ, જે પોતે બીજાને રોજગારી પણ આપે છે. સાથે સાથે એમના કારીગરને પૂછશું કે તમે જોધાભાઈનો તમને સ્વભાવ કેવો લાગે છે અને તમે અહીંયા શું સર્વિસ આપી રહ્યા છો? જોધાભાઈનો સ્વભાવ સરસ છે અને અમારી દુકાનમાં કોઈ જાતની કોઈ રામણ હોતી નહીં, બરાબર. અને અમારી દુકાન ઉપર મરચું શુદ્ધ મળે છે. અને તમે મરચું કઈ રીતે દળીને આપો છો? અમે ત્યાં ઘંટીમાં દળીને આપો. ઘંટીમાં દળીને આપો છો? તાજું અને તાજું પણ દળીને આપો? કોઈ જાતનો કોઈ ભેળસેળ તો કોઈ નહીં, કશું નહીં. ને કોઈ જાતની મિત્રો, જો તમે અહીંયા મરચું લઈ જાઓ ને, તો જોધાભાઈ એમ કહે છે અને એમના કારીગર પણ એમ કહે છે કે કોઈ જાતનો કોઈ બી ભેળસેળ નીકળે ને તો એ મરચું અહીંયા તરત પાછું આપી જવાનું, અમે ત્યાં પાછું બદલી આપીશું. અને કોઈ કરતું હોય ને તો પણ એને સામેથી પોતે એ કહે છે કે ભેળસેળ જેવું મરચું, જે વસ્તુ ખાવાના અંદર વપરાય છે, રસોડાના અંદર વપરાય છે, એ મરચાંના અંદર કોઈ જાતનો કોઈ ભેળસેળ થતો નથી. અહીંયા આજે તમે મુલાકાત કરો. આપણા રાવળદેવ સમાજનું ગૌરવ છે પોતે જોધાભાઈ, અને પોતે ગુરુકૃપા મસાલા ભંડાર નામની દુકાન અહીંયા થરાના અંદર ચલાવે છે. તો આજે જ થરાવાસીઓ આજે જ મુલાકાત કરો. ગુરુકૃપા મસાલા ભંડાર, તાજું મરચું અહીંયા તમને મળશે. અહીંયા મિત્રો અમે તમને બતાવીશું કે જ્યાં મરચું હોય છે, બરાબર, એ મરચું કઈ રીતે દળાય છે. જે પોતે આ મશીન છે, એ મશીનના અંદર અહીંયાથી મરચું નાખવામાં આવે છે, બરાબર. અને કોઈ જાતનું તમે મરચું લેવા આવો અને તમારે તાજું તમારા સામે દળેલું મરચું લેવું હોય ને, તો તમને અહીંયા તાજું દળેલું મરચું આ ભાઈ પોતે આપે છે. અહીંયા મરચું નાખવામાં આવે છે અને આ મરચું અહીંયાથી નીકળીને ટોટલી મરચું અહીંયા ભેગું થાય છે. અને અહીંયાથી ભેગું કરીને તમને તાજું પેકિંગ કરીને તમારા સામે કોઈ ભેળસેળ કર્યા વગર એ મરચું કરી આપવામાં આવે છે. અને જો તમારે માનો કે મોઈણ કરાવવું હોય મરચાંના અંદર, તો અહીંયા મોઈણ માટેનું પણ સરસ મજાનું પ્યોર હાઇજેનિક વાળું મશીન છે, કે જ્યાં અંદર મરચું નાખીને પોતે મોઈણ પણ જાતે ખાલી મશીનથી સીધું મોઈણ થઈ જાય છે.